સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો આરોગ્ય સામે ચેડા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। મુસાફરોને ખાસ સામગ્રી અને પીવાનું પાણી પૂરતું પાડતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યા છે। આ સ્ટોલ પરથી મુસાફરોને તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજનું પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવતું હતું, પરંતુ મુસાફરોને આપવામાં આવતી ખાસ સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે એક્શન મોડમાં આવ્યું છે। મુસાફરોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી છે। 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય કેટરિંગ સ્ટોલની કામગીરી પર પણ તંત્રની નજર રહેશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડઆરયુસીસી વેસ્ટર્ન રેલવે। આજે સવારે વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સુરતના સીએમઆઈ શ્રી જાદવ સાહેબ દ્વારા ખાદ્ય પદાર્થો વાસી હોય અને ખૂબ જ ગંદકી હોય એને ધ્યાનમાં લઈને પેસેન્જરની ફરિયાદ ધ્યાનમાં રાખીને એ લોકોના સવારે ચેકિંગ કર્યું અને દુકાનમાં ખૂબ જ વધુ પ્રમાણ ગંદકી તેમજ વાસી માલ મળી આવતા 3 જેટલી કેટરિંગને સીલ મારવામાં આવી છે। ત્યારે રેલવેના અધિકારીને અભિનંદન કે ઘણા વર્ષો પછી પ્રજાના પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મારી વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સીએમઆઈને વિનંતી કે તમારા મુંબઈ ડિવિઝનમાં આવતા તમામ પ્લેટફોર્મ પર તમામ સ્ટેશનો પર એટલે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને આપના દ્વારા આ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે, તો જ લોકોમાં કાયદા પ્રત્યેનો ડર રહેશે અને જે મુસાફરો હજારો કિલોમીટરની મુસાફરી સુરતથી કરીને જતા તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય એ માટે વેસ્ટર્ન રેલવે અધિકારી દ્વારા સરપ્રાઇઝ રીતે વારંવાર ચેકિંગ કરવું જોઈએ એવી મારી માંગણી છે। અવરજવર આ પ્રમાણેની જે ખાદ્ય સામગ્રીમાં ક્ષતિ સામે આવતી હોય છે તો વધુ કેવી કડક કાર્યવાહી કરવી જોઈએ અધિકારીઓ દ્વારા? જે રીતે આજે કાર્યવાહી કરવામાં આવી છે કે 3 જેટલા સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે, ત્યારે મારી રેલવે પ્રશાસનને માંગણી છે કે જે પણ સ્ટોલમાં ગંદકી દેખાય એને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે અને લાંબો ટૂંકો દંડ કરવામાં આવે, જેથી પેલો દુકાનદાર પણ ગ્રાહકોને હિતમાં ધ્યાનમાં રાખીને દુકાનમાં સ્વચ્છતા રાખે અને ચોખ્ખાઈ રાખીને। બીજું ખાસ મારું આપને ચેનલના માધ્યમથી વેસ્ટર્ન રેલવેના અધિકારીને કહેવું છે કે રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રેલની શરૂ કરવામાં આવી છે, ત્યારે ઘણા લોકો પોતાના અંગત ફાયદા ખાતર રેલવે પોલીસ અને જીઆરપી આરપીએફના હાથમાં રાખીને હલકી કક્ષાનું પાણી ટ્રેનોમાં વેચે છે। ત્યારે એની પર બી સખતમાં સખત કાર્યવાહી રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી જોઈએ, કેમ કે આજે આપ જો તો દરેક પ્લેટફોર્મ પર ખુલ્લામ પાણીના હલકી કક્ષાના પાણી વેચાય છે। ઘણા લોકો બારોબાર ટ્રેનોમાં પાણી ચડાઈ રહી છે, એમાં આરપીએફના જે સ્ટાફના લોકો પેટ્રોલિંગ કરતા હોય છે એ લોકોમાં આંખ આડા કાન કરતા હોય છે। ત્યારે જે રીતે આજે સીએમઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એ રીતે આરપીએફ દ્વારા પણ સડન ચેકિંગ કરીને જે લોકો હલકી ગુણવત્તાનું પાણી ટ્રેનોમાં સપ્લાય કરે છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી અને લાગણી છે।